અને સ્ટેજ ઉપર બિરાજમાન વડીલો, આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત આગેવાનો અને પ્રભુતામાં પગલાં માંડી રહેલા નવદંપતિઓ અને અમારા ગામમાંથી ઉપસ્થિત રહેલા દરેક વ્યક્તિઓ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌ એક પવિત્ર અને માંગલિક પ્રસંગે એકત્ર થયા છીએ. સમૂહ લગ્ન એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આપણા સમાજની એકતા અને પ્રગતિનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે લગ્નમાં મોટા ખર્ચાઓ વધી રહ્યા છે, ત્યારે સમૂહ લગ્ન એ આપણને એક નવી દિશા આપે છે. કહેવાય છે કે કાકરે કાકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય. એવી જ રીતે આખા સમાજના સહિયારા પ્રયાસોથી જ આવા ભગીરથ કાર્યો સફળ થાય. ત્યારે ઓળિયા ગામને આંગણે સમસ્ત ઓળિયા ગામ પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત 33મો સમૂહ લગ્ન અને મને એક દીકરી તરીકે થોડા શબ્દો વ્યક્ત કરવાની તક મળી છે, એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. આજના શુભ પ્રસંગે મારે આપણા સૌની કિંમતી ભેટ અને આપણા સૌની લાડકવાઈ એવી દીકરી વિશે થોડા શબ્દો રજૂ કરવા છે. કે નાની એવી રાતને દી કરી દીકરી, નાની એવી રાતને દી કરી દીકરી, પોતાની પહેલા તમારી ચિંતા કરે દીકરી. કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય, તમે થોડુંક પણ બોલો તો આખી દુનિયા સમજી જાય, પણ તમે ચૂપ રહો છતાંય બધું સમજી જાય ને એ દીકરી. કે ઘૂઘરીનો ઘમકાર અને ઝાંઝરીનો ઝણકાર, ઘૂઘરીનો ઘમકાર અને ઝાંઝરીનો ઝણકાર આજે ભાગ્યશાળી હોય ને એના જ નસીબમાં હોય. દીકરી એટલે ઈશ્વરના મળેલ આશીર્વાદ નહીં, પરંતુ આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી. ગુજરાતી સાહિત્યમાં દીકરીને માત્ર ઘર સુધી સીમિત નથી રાખી, બનીને જ્ઞાનનો દીપ પ્રગટાવે છે અને દુર્ગા બનીને અન્ય સામે અડીખમ ઊભી રહે છે. એની નમ્રતામાં શક્તિ છે અને તેની સહનશીલતામાં અપરિમિત સાહસ. આજના સમયમાં દીકરી છે ને દરેક ક્ષેત્રમાં એની પ્રતિભા સાબિત કરી રહી છે. એ દીકરી શિક્ષિકા બનીને કોઈનું ભવિષ્ય ઘડે છે, એ ડોક્ટર બનીને કોઈની જિંદગી બચાવે છે અને એક વૈજ્ઞાનિક બનીને દેશને નવી દિશા આપે છે. દીકરી એ માત્ર ઘરની શોભા જ નહીં, પરંતુ આજે દેશની શક્તિ બની ગઈ છે. દીકરીનું હોવું એ છે ને સદભાગ્યની વાત છે અને આજે આપણે જરૂર છે ને તો વિચાર બદલવાની, કારણ કે એક દીકરી આગળ વધે ને તો માત્ર એક પરિવાર નહીં, પરંતુ આખો એનો સમાજ આગળ વધે છે. દીકરીનો જન્મ ક્યારે થાય? એવું કહેવાય છે કે જ્યારે પિતા ઉપર કોઈ ઋણ અને પિતા ઉપર ભૂતકાળ કે પાછલા જન્મના એક પણ ઋણની ચૂકવણી બાકી ન હોય ત્યારે એના ઘરે દીકરીનો જન્મ થાય. જ્યારે ભગવાન દીકરાને મોકલે ને ત્યારે એમ કહે કે જા તું તારા પિતાને મદદ કર, પણ જ્યારે એક દીકરીને મોકલે ને ત્યારે એમ કહે કે જા તારા પિતાને હું મદદ કરીશ. દીકરો એ ભાગ્યથી મળે અને દીકરી છે ને સૌભાગ્યથી મળે. કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને તો બધા એમ કહે કે લે એના ઘરે તો દીકરી આવી, કાંઈ નહીં એના ભાગનું હશે ને તો એ લઈ જશે. પણ દીકરી કઈ લેતી નથી, એ એનો ભાગ હારે લઈને જ આવે છે. એના એકનું નહીં પણ એના પિતાનું પણ ભાગ્ય સાથે લઈને આવતી હોય છે. આજે છે ને ઘણા પિતા એની દીકરીને સાસરે મોકલવા જઈ રહ્યા છે અને પારકા ઘરે મોકલે છે. એ દરેક પિતાની આંખમાં આંસુ છે અને છાતી ગર્વથી ફૂલેલી, કારણ કે દરેક પિતાની એવી જ ઈચ્છા હોય કે એની દીકરીની વિદાય છે ને વાસ્તે ગાજતે થાય. એક બાપ છે ને એના 4 દીકરાને પરણાવે તો એને કે બહુ ફેર ન પડે, એને હરખ હોય રણ જીતણ મીંધણ બંધણ પુત્ર વધાયું સા, એ ત્રણેય ટાણા હરખના પછી રંક હોય કેરાય. પણ એક બાપ છે ને એના એક દીકરીને પરણાવે ને તો એ બાપ સાવ તૂટી જાય, એ બાપ સાવ ઘરડો થઈ જાય. દીકરો છે ને એના પિતાની મિલકતમાંથી ભાગ માંગશે, પણ આ દીકરી છે ને એક પણ રૂપિયો લીધા વિના એના ઘરની દિવાલો પર એના વિદાય ટાણે એના બંને હાથ લાલ ચટક કંકુ ભરેલી થાળીમાં ઝબોળીને એના ઘરની દિવાલો પર થાપા મારતી હોય છે. આ કંકુ થાપાનો અર્થ જ છે કે આ ઘરમાંથી મારે કંઈ ના જોઈએ, આ બધું છે તમારું, આ મારા ભાઈઓને આપી દેજો. અને દીકરીને ત્યાગ અને સમર્પણની સાચી મૂર્તિ કહેવામાં આવે છે. અમુક પ્રસંગો એવા હોય, એવું કહેવાય છે કે છે ને પુરુષને રડવાનો અધિકાર નથી. એક જ વાર આ દુનિયાના પુરુષને રડવાનો અધિકાર છે, એ પણ ક્યારે ખબર? જ્યારે એ પુરુષ એની દીકરીને વિદાય આપી રહ્યો હોય ને ત્યારે. આ દુનિયાનો દરેક બાપ ઈ પછી ભલે ગરીબ હોય કે અમીર હોય, પણ એની દીકરીની વિદાય ટાણે રડે રડે અને રડે છે. એક પિતાએ છે ને ખૂબ સરસ વાત કરી છે કે મારે સુખમાં સાથી જોશે, મારે મારા સુખમાં સાથી જોશે, પણ મારા દુઃખમાં મારે માત્ર ને માત્ર મારી દીકરી જ કાફી છે. અંતે એટલું જ કહીશ કે આભથી ઉતરી ઈશ્વરની કૃપા, એ છે દીકરી. સાંભળીતી વાર્તામાં જે એક પરી, એ છે દીકરી.
જ્યારે વાલનો દુષ્કાળ વર્તાતો હતો એવા સમયમાં જે વાદળી બનીને સ્નેહપૂર્વક ઝરમરી એ છે દીકરી. એક દી શરણાઈ વાગી અને આંગણેથી ઉડી ગઈ, તોય છતાંય ઘરમાં વાગતી રહી બંસરી એ છે દીકરી. અશ્રુમાં પણ જે ઉડાડે સ્મિતના ધોળા કબૂતર, આવડે છે જેને આ જાદુગરી એ છે દીકરી. આજે ઓળિયા ગામને આંગણે એક સાથે 17 દીકરીઓ પરણી રહી છે અને આ દરેક દીકરીઓને આપણે એવા આશીર્વાદ આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું દાંપત્ય જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી સદાય ભરેલું રહે. અંતમાં મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અસ્તુ. વિશે ધ્રુવીબેને વાત કરી, એમના માટે જોરદાર તાળી આપણે એમનું વધારીએ. વક્તૃત્વ સ્પર્ધા રાખી અને ગીતોત્સવ કાર્યક્રમની અંદર આપણા જૂના ગીતો, લગ્ન ગીતો હોય, હાલરડા હોય કે પછી એ પ્રભાતિયા હોય, તો એની કોમ્પિટિશન રાખી અને આ સૌરાષ્ટ્ર પટેલ સમાજે એ જીવંત કરવાનો એક સરસ મજાનો પ્રોગ્રામ કરેલો. જૂના દિવસોમાં યાદ કરીએ તો હવે આ બધી વસ્તુ લુપ્ત થતી જાય છે, કારણ કે હવે આપણે એવા ફંક્શનની અંદર વળ્યા છીએ કે જેની અંદર હવે ફક્ત રૂપિયા બગાડવા સિવાય કોઈ ફંક્શન આગળ વધતું નથી. તો આપણા જે રૂઢી, આપણા જે જૂના સમાજ છે અને એના જે બનાવેલા નિયમો છે એ પ્રમાણે આપણા સરસ મજાના આ સમૂહ લગ્નના આયોજન થતા હોય તો હું આપ સર્વને વિનંતી કરું છું કે આવતા વર્ષે જે ઓળિયા ગામની અંદર ફેબ્રુઆરી મહિનામાં જે સમૂહ લગ્ન થાય તો એની અંદર જેમ બને તેમ, જો તમારો સમય છે અને તમારી પાસે એવું છે કે ભાઈ લગ્ન કરાવવા છે તો નામ અને નોંધણી કરાવી દેવા. અને આપણી વચ્ચેથી ગૌતમ બાબુ વિદાય લઈ રહ્યા છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આ પ્રોગ્રામની અંદર પધાર્યા. હવે આ નવ દંપતીને આશીર્વાદ માટે આપણા સાવરકુંડલાના ધારાસભ્ય એવા મહેશભાઈ કસવાળાને હું વિનંતી કરીશ કે તેઓ શુભાશીષ આપશે.